આજે GLS યુનિવર્સિટીનો 9th કોન્વોકેશન સેરેમની છે. એમાં ચીફ ગેસ્ટ તરીકે ઇન્ડિયન T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ આવી રહ્યા છે. એ ઉપરાંત અમે આજે 2 ઓનરી ડૉક્ટરેટ 2 એવી વ્યક્તિઓને આપી રહ્યા છે. એક છે શ્રી વિજયકુમારજી ચોથિયાવાલા, જે દિલ્હીથી આવે છે, જે ઇન્ડિયન ગવર્મેન્ટમાં સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ છે, અને બીજા છે સિદ્ધાર્થભાઈ રાંદેરિયા, જેની ઓળખાણ આપવાની કોઈ આપ સૌને તો જરૂર જ નથી. આ બંનેને અમે ઓનરી ડૉક્ટરેટ આજે સુપ્રત કરી રહ્યા છે. આ ઉપરાંત લગભગ 9 જેટલી ડિસિપ્લિન જે જુદી જુદી ચાલે છે, જેમ કે ડિઝાઇન છે, મેનેજમેન્ટ છે, કોમ્પ્યુટર એપ્લિકેશન છે, BTech છે, આ બધી ડિગ્રીઓ આજે વિદ્યાર્થીઓને સુપ્રત કરવામાં આવશે. લગભગ 1600 જેટલા વિદ્યાર્થીઓને અહીંયા આગળ ટોટલ ડિગ્રી મળશે, અને આમાં અમે PhD પ્રોગ્રામ પર GLS યુનિવર્સિટીમાં ચાલે છે. આજે લગભગ 45 જેટલા PhD કે જે ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે, જેમને PhD પદ મળી ગયું છે, એમને પણ એમની PhDની ડિગ્રી સુપ્રત કરવામાં આવશે. થોડુંક સૂર્યકુમાર યાદવજીને આજે થોડીક આવવામાં વાર એટલે છે કે આજે ઇન્ડિયન ટીમની તે જે વર્લ્ડ કપ આવી રહ્યો છે એની બપોરે બોમ્બેમાં ઘોષણા થવાની હતી, જે થઈ ચૂકી છે, અને એના કેપ્ટન તરીકે પણ સૂર્યકુમાર યાદવ નિમાઈ ચૂક્યા છે. એટલે અમારા માટે આ એક એવો ખૂબ શુભ સંયોગ છે કે જે દિવસે વર્લ્ડ કપને એ લીડ કરવાના છે ફેબ્રુઆરીમાં T20માં, અને એ જ દિવસે એ પછીનું પહેલું ફંક્શન કે જે અત્યારે GLS યુનિવર્સિટીમાં છે, એ સવારની ફ્લાઇટમાં બોમ્બે ગયા છે, અને અત્યારે ખાસ ચાર્ટર પ્લેનથી પાછા અહીંયા આવી રહ્યા છે, જે 5:45 સુધીમાં અહીંયા આવી જશે. ઓકે, થેન્ક યુ.